ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ એન્ડ સ્ટુડન્ટ્સ. હું નીરજ સર રાજકોટથી છું. હું છેલ્લા 17 વર્ષથી એજ્યુકેશન ફિલ્ડમાં છું. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન ગુજરાત બોર્ડની વાત કરવાની છે, તો થોડુંક આપણે સમજી લઈએ. ધોરણ 10 તમને ખ્યાલ છે મિત્રો કે એસએસસી કહેવાય, જે ધોરણ 10 છે એ આપણું પાયાનું વર્ષ છે, જેમાં બોર્ડ દ્વારા એક્ઝામ લેવામાં આવે છે. તો અત્યારે આપણે વિજ્ઞાન વિષય ઉપર વાત કરીએ. આજનો આપણો આ પ્રથમ લેક્ચર છે, જેમાં આપણે વિજ્ઞાનમાં કેવી રીતે પાર્ટ શું છે એ પ્રમાણે આપણે થોડુંક સમજી લઈએ કેવી રીતે ડિવાઈડ કરેલું છે વિજ્ઞાનને. તો સૌપ્રથમ વાત કરીએ તો એમાં પાર્ટ 1 થી 4 જે રસાયણ વિજ્ઞાનના પાર્ટ છે. 1 થી 4 પાર્ટ રસાયણ વિજ્ઞાનના પાર્ટ છે, જેની અંદર તમારે ધાતુ તત્વ, અધાતુ તત્વ, સંયોજનો, ક્ષારણ, કાટ લાગવાની ક્રિયા, ખોરાપણું, રાસાયણિક પ્રક્રિયાઓ, કાર્બનિક સંયોજનો, આ બધા જે તત્વો છે જરૂરિયાતના, એનો આપણે અભ્યાસ કરવાનો થશે 1 થી 4 પાઠ. ત્યારબાદ જોઈએ તો પાઠ નંબર 5 થી 8 જે બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાનના પાઠ છે, જેની અંદર 5 થી 8 પાઠ જેની અંદર આપણે મનુષ્યનું પાચન તંત્ર છે, ઉત્સર્જન તંત્ર છે, મગજ છે, હૃદય છે, શ્વસન તંત્ર છે, આ બધી ક્રિયાઓનો અભ્યાસ કરીશું. બહુ સરસ મજાનો કોર્સ છે. ઉપરાંત વનસ્પતિમાં પાણીનું અને ખોરાકનું કેવી રીતે વહન થાય છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા શું છે, હરિતકણ શું છે, એનો અભ્યાસ કરવાનો થશે. ઉપરાંત મનુષ્યના શરીરમાં જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી છે, હોર્મોન્સ આવેલા છે, જેની વધારે અથવા ઓછી અસરથી શું ફાયદા ગેરફાયદા છે શરીર ઉપર, એનો પણ અભ્યાસ કરવાનો છે. તથા લિંગ નિશ્ચય પદ્ધતિનો પણ અભ્યાસ કરીશું, જે છે 5 થી 8 પાઠ. ત્યારબાદ મિત્રો પાઠ નંબર આવે છે 9 થી 12 પાઠ, જે ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાનના પાઠ છે. 9 થી 12 પાઠ. આની અંદર પ્રકાશનું સ્વરૂપ, પ્રકાશીય ઘટનાઓ, માનવ આંખની ખામીઓ, માનવ આંખની આકૃતિ, તેના ભાગના કાર્યો, લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી, ઉપરાંત આંખ ઉપર કેવી અસર થાય છે, કયા પ્રકારની ઘટનાઓ જે બને છે, તારાઓ કેમ ટમટમે છે, મેઘધનુષ્યની ઘટના કેવી બને છે. ઉપરાંત મોટી વસ્તુ એ છે કે આપણી આજુબાજુમાં વિદ્યુતના વિશે પણ અભ્યાસ કરવાનો છે. વિદ્યુતના નિયમો આવશે, ઘણું બધું ભણવાનું આવશે, જે છે ભૌતિક વિજ્ઞાનમાં. અને મિત્રો જ્યારે સૌથી છેલ્લો પાઠ 13 નંબર પર્યાવરણ, આ પાઠ એકદમ સહેલો છે, જેનો ગુણભાર પણ ઘણો છે. અને આ પાઠમાં આપણે નિવસન તંત્ર, જૈવિક ઘટકો, અજૈવિક ઘટકો, ઓઝોનનું સ્તર, એના વિશે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો અત્યારે આપણે આ પ્રથમ લેક્ચરમાં આટલો અભ્યાસ કરીશું વિજ્ઞાન વિષય ઉપર. નેક્સ્ટ લેક્ચર જ્યારે આવશે તેની અંદર આપણે સેક્શન વાઇઝ ચર્ચા કરીશું, અને કયા પાઠમાં કેટલો ગુણભાર છે એ પણ આપણી પાસે છે. તો મિત્રો આજનું આપણે આટલું જે રાખીએ છીએ વિજ્ઞાન વિષય વિશે.